આ ઘર તો લોકોથી ભરેલું હતું, પણ અત્યારે તે સાવ ખાલી થઈ ગયું. શું તમે જાણો છો કે કેમ? કારણ કે આ ઘરના માલિકે એક ખૂબ જ મોટી ભૂલ કરી હતી. રમેશભાઈ ખૂબ જ મહેનતુ અને સફળ વેપારી હતા. તેમની પાસે બધું જ હતું, પૈસા, બંગલો, ગાડી, પણ એક જ ભૂલ હતી. તેઓ હંમેશા કામમાં વ્યસ્ત રહેતા હતા. તેમના પત્ની અને બાળકો તેમને યાદ કરતા, પણ રમેશભાઈ પાસે સમય ન હતો. તેઓ કહેતા, આ બધું તમારા માટે તો કરું છું. આમ ને આમ સમય ગયો, પત્ની ગુજરી ગઈ, બાળકો મોટા થઈને વિદેશ જતા રહ્યા. રમેશભાઈ એકલા પડી ગયા. અંતે તેમને બધું જ વેચી દીધું. બધું વેચી તેમને વિચાર્યું, હવે હું મારા ગામડે જતો રહું. બધું વેચી ટ્રેનમાં બેઠા પોતાના ગામ અને ઘરે જવા માટે. પણ હવે તેઓ તેમની કોઈ રાહ નહોતું જોઈ રહી. ખાલી મારામાં પાછા ફર્યા છે, પણ ત્યાં તેમનો કોઈ જ પરિવાર નથી. ખાલી હાથ આવ્યા અને ખાલી હાથે જ જઈ રહ્યા છે. મિત્રો, સફળતા અને પૈસો જરૂરી છે, પણ તમારી જિંદગી અને પ્રેમ એનાથી પણ વધારે જરૂરી છે. કોઈ પણ કમાણી તમારી જિંદગીના ખર્ચે ન હોવી જોઈએ. મિત્રો, કમેન્ટ કરો અને જણાવો, તમારા માટે પરિવાર એટલે શું છે? તમે પણ કામમાં જ વ્યસ્ત રહો છો કે પછી તમારા પરિવાર માટે સમય ફાળવો છો? તમારા વિચારો નીચે કમેન્ટમાં જરૂરથી આપ. મળીએ આગળના વિડીયોમાં. આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. મળીએ. જય માતાજી.